ગાંધીનગરમાં સેક્ટર 16 ની કેનેરા બેંકમાં આગ લાગી। બેંક ખુલતા જ આગ લાગવાની ઘટના બની। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે અને કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા હતા। ત્યારે પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના લીધે આગ લાગી છે। ત્યારે બેંક ખુલતા જ આગ લાગવાની ઘટના બની અને શોર્ટ સર્કિટના લીધે આગ લાગી। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા છે। સેક્ટર 16 ની કેનેરા બેંકમાં આગ લાગી। પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના લીધે આગ લાગી અને મહત્વની વાત એ છે કે બેંક ખુલતા જ આગ લાગી હતી, જેના કારણે જાનહાનિ થઈ નથી। તો શોર્ટ સર્કિટના લીધે આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। બેંક ખુલતાની સાથે જ આગ લાગી ગઈ હતી। ગાંધીનગર શહેરના સેક્ટર 16 માં આવેલી કેનેડા અને સિન્ડિકેટ બેંકની અંદર આગ લાગવાની ઘટના બની છે। હાલ આપણે એ જગ્યા ઉપર ઉપસ્થિત છીએ। તમને દ્રશ્યની અંદર બતાવી દઈશ કે આજે સવારે બેંક ખુલતાની સાથે જ આ આગ લાગવાની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે। આગ લાગવાની જાણ થતાં છે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને પાણીનો મારો ચલાવી રહી છે। ખાસ મહત્વની વાત એ છે કે ગાંધીનગરની જે 108 છે કે ફાયર બ્રિગેડની ટીમ છે તે હાલ અહીંયા આગળ પહોંચી ચૂકી છે અને જે બેંકનો તમામ સ્ટાફ છે કે જે નાગરિકો છે તે તમામ લોકોને બહાર ખસેડી દેવામાં આવ્યા છે। હાલ પ્રાથમિક માહિતી મુજબ આ આગ જે છે તે શોર્ટ સર્કિટના કારણે લાગી છે। આગની અંદર કોઈ હાલ હજી જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા, પણ બેંકની અંદર રહેલું જે મટીરિયલ છે તે બળીને ખાખ થઈ ગયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। હાલ ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। દુર્ગેશ મહેતા, જી મીડિયા, ગાંધીનગર।